કાલે થોડી શરૂઆત કરી હતી દ્રવ્યનું તરંગ સ્વરૂપ. દ્રવ્યનું તરંગ સ્વરૂપ એટલે શું? આપણા ચેપ્ટરનું નામ હતું વિકિરણ અને દ્રવ્ય, એના બે સ્વરૂપ, દ્વૈત પ્રકૃતિ. બરાબર? એટલે એની અંદર આપણે એક વાત કરી, વિકિરણની દ્વૈત પ્રકૃતિ. વિકિરણની દ્વૈત પ્રકૃતિ આવું આપણે જોયું. એટલે દ્વૈત એટલે બે, પ્રકૃતિ એટલે સ્વરૂપ. વિકિરણના બે સ્વરૂપ, વિકિરણ એટલે પ્રકાશ, પ્રકાશના બે સ્વરૂપ. તો પ્રકાશનું એક સ્વરૂપ તો હતું જ, કયું? તો તરંગ સ્વરૂપ, જેને અત્યાર સુધી આપણે સ્વીકારેલું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર એનું નામ જ છે. પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે જ વિચારી છે. બરાબર? એટલે એક સ્વરૂપ તો સ્વીકારેલું જ હતું 19મી સદીના અંત ભાગ સુધી. પણ 19મી સદીનો જે અંત ભાગ આવ્યો, 1900ની આ સમય, ત્યારે જે નવી નવી શોધખોળ થઈ, એમાં નવું સ્વરૂપ આવ્યું. એ નવા સ્વરૂપને આપણે શું નામ આપ્યું? ફોટોન સ્વરૂપ અથવા તો કણ સ્વરૂપ. એટલે વિકિરણ એટલે પ્રકાશના બે સ્વરૂપ થયા, એક તો તરંગ સ્વરૂપ અને બીજું ફોટોન સ્વરૂપ. બરાબર? તો વિકિરણની દ્વૈત પ્રકૃતિ, એમાં એક તો તરંગ સ્વરૂપ. તરંગ સ્વરૂપ કેના આધારે આપણે નક્કી કર્યું હતું? કેના આધારે કહેવામાં આવતું હતું? તો એમાં આપણે ધ્રુવીભવન, વ્યતિકરણ, વિવર્તન, આવી બધી ઘટનાઓ તરંગ સ્વરૂપે જ સમજાવી શકાય. આ બધી ઘટના સમજાવવા માટે તમે તરંગ સ્વરૂપ લીધું હતું. તીવ્રતા વધે તો ઉર્જા વધે, આ સ્વરૂપ છે એ સ્વીકારવામાં આવ્યું હતું સામાન્ય સ્થિતિની અંદર. સામાન્ય એટલે આપણે જે અવલોકન કરતા હોય સ્થિતિની અંદર, કે જે પ્રકાશ ઉદ્ગમમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય. બરાબર? તમારે એની વાત કરવી હોય તો બલ્બમાંથી આવતો પ્રકાશ છે એની તીવ્રતા ઓછી હોય, ફોક્સમાંથી આવતો પ્રકાશ છે એની તીવ્રતા વધારે હોય. તો બલ્બના પ્રકાશની ઉર્જા ઓછી જ કહેવાય અને ફોક્સમાંથી આવતા પ્રકાશની ઉર્જા વધારે કહેવાય. બરાબર? સામાન્ય આપણું અવલોકન છે, એ તરંગ સ્વરૂપની વાત થઈ. સામાન્ય અવલોકન એ પ્રમાણે છે. આ બધી ઘટનાઓ, આની આધારે હજી બીજી ઘટના આવે, પરાવર્તન વક્રીભવન, એ આની જ ઘટના છે, પણ એને આપણે એક પેટા બ્રાન્ચ કરી હતી, કિરણ પ્રકાશશાસ્ત્ર. પ્રકાશશાસ્ત્રના વાસ્તવમાં બે સ્વરૂપ છે પ્રકાશના, એક તો તરંગ અને બીજું કણ સ્વરૂપ. કણ સ્વરૂપને બીજું શું નામ આપવામાં આવે છે? ફોટોન સ્વરૂપ. એટલે આ બે સ્વરૂપ આવ્યા પ્રકાશના. તો ફોટોન સ્વરૂપ કેમ ખબર પડી? તો 1900ની સાલની અંદર, એટલે 1890, 1900 આ સમયગાળાની અંદર જે ફોટો ઇલેક્ટ્રિક અસર, લિનાર્ડનો પ્રયોગ, બરાબર, આ જે બધી શોધખોળ થઈ અને એમાં જે તારણો મળ્યા, એમાં આપણે એવું જોયું, આવૃત્તિ વધે તો ઉર્જા વધે. આઈન્સ્ટાઈનની સમજૂતી આપી. બરાબર? જોજો, અત્યારે મેં એમ કીધું તીવ્રતા વધે તો ઉર્જા વધે, એ બરાબર જ છે, એ તરંગ સ્વરૂપ, એ સાચું જ છે, બે સ્વરૂપ સાચું. બીજું સ્વરૂપ આવ્યું કણ સ્વરૂપ. કણ સ્વરૂપ કઈ ઘટના સમજાવવા માટે? તો એક તો ફોટો ઇલેક્ટ્રિક અસર મુખ્ય, આપણે આ જ ઘટના મુખ્ય જોઈશ. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે લિનાર્ડનો પ્રયોગ, લિનાર્ડના પ્રાયોગિક તારણો, એની સમજૂતી માટે આઈન્સ્ટાઈનનું સમીકરણ. બરાબર? તો આની અંદર તમારે આ ઘટના સમજાવી હોય તો પ્રકાશને ફોટોન સ્વરૂપે લેવો પડે. તીવ્રતા વધે તો ઉર્જા વધે એ પ્રમાણે સમજાવી શકાય નહીં, પણ આવૃત્તિ વધે તો ઉર્જા, એટલે ફોટોન સ્વરૂપે સ્વીકારવું પડે. પછી બીજી અસર હતી કોમ્પટન અસર. કોમ્પટન નામના વૈજ્ઞાનિકે આ અસરની માહિતી આપી. એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું એક્સરે વડે પ્રકીર્ણન થાય છે. એટલે ઇલેક્ટ્રોન ઉપર તમે એક્સરે આપાત કરો, 6 કિરણો આપાત કરો તો એનું વિખેરણ થાય. અને જેવી રીતના બે કણ વચ્ચે અથડામણ થતી હોય અને વેગમાનમાં ઉર્જામાં ફેરફાર થાય, એવી રીતના ઇલેક્ટ્રોનના વેગમાનમાં ઉર્જામાં ફેરફાર થાય છે. એટલે એના ઉપરથી આપણે એવું સ્વીકાર્યું કે બે કણ વચ્ચે તો સામાન્ય જે પ્રક્રિયા થાય એવી પ્રક્રિયા પ્રકાશ અને ઇલેક્ટ્રોન વચ્ચે થઈ, તો પ્રકાશ એ કણનો બનેલો હશે, એટલે એને બીજું ફોટોન સ્વરૂપ છે એ આપવામાં આવ્યું. બરાબર? એટલે આ બે સ્વરૂપ આપણે વિચાર્યા, વિકિરણની બે પ્રકૃતિ. હવે આપણે ઉલટી પ્રક્રિયા કરવાની છે. એટલે ટૂંકમાં પ્રકાશને લગતી તમારે જે ઘટનાની વાત કરી હોય એને અનુરૂપ સ્વરૂપ લેવા પડે. તમે વિવર્તનની વાત કરતા હોય ને તો તરંગ જ લેવું પડે.
તો જ વિવર્તન કઈ રીતના થાય એ સમજાય, નકર સમજાય જ નહીં. અને ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે સમજવાની વાત કરવી હોય તો એમાં ફોટોનું સ્વરૂપ જ લેવું પડે. એટલે જે પ્રક્રિયામાં પ્રકાશ સાથે જે વર્તણૂક થાય છે એને અનુરૂપ એનું સ્વરૂપ લેવા પડે, બરાબર. તો ટૂંકમાં તમને કહું કે ક્યારે તમારે ફોટોનું સ્વરૂપ લેવાનું અને ક્યારે તરંગ સ્વરૂપ. તો સામાન્ય રીતે જ્યારે પ્રકાશનું વહન થતું હોય એટલે પ્રકાશ ગતિ કરતો હોય, મોટા ભાગના કિસ્સામાં પ્રકાશ ગતિ જ કરતો હોય, ત્યારે તમારે એનું તરંગ સ્વરૂપ લેવાનું છે. એટલે પરાવર્તન, વક્રીભવન, વિવર્તન આ ગતિ કરતા પ્રકાશ માટેની જ વાત. કાંઈ જો આપણે પરાવર્તન જોઈ ગયા, વક્રીભવન જોઈ ગયા, પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે, એક સપાટી પર આપાત થાય, અહીંયાથી પરાવર્તન થાય. ગતિ કરતા પ્રકાશ માટે તરંગ સ્વરૂપ જ આવે. પણ એ જ પ્રકાશનું ક્યારેક શોષણ થાય અને ઉત્સર્જન થાય. શોષણ તો ફોટો ઇલેક્ટ્રિક અસર, ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરો, ઇલેક્ટ્રોન શોષણ કરે, શોષણની વાત થઈ, ત્યારે તમારે ફોટોન સ્વરૂપ લેવું પડે. પ્રકાશનું વહન હંમેશા તરંગ સ્વરૂપે થાય, પણ શોષણ ઉત્સર્જન છે એ ફોટોન સ્વરૂપે થાય, ત્યારે તમારે એ સ્વરૂપ લેવું પડે. એટલે બે સ્વરૂપ સાચા, પણ અલગ અલગ જગ્યાએ, એક વહન થાય એના માટે અને એક શોષણ ઉત્સર્જન માટે, બરાબર. આવી સામાન્ય તમને એક ઘટનાની વાત કરી કે દાખલા તરીકે પ્રકાશના કિરણો છે, આપણે વસ્તુ જોઈ છે, કેના કારણે? તો પ્રકાશ આપણી આંખની અંદર દાખલ થાય અને આપણું આંખની અંદરનો જે લેન્સ છે નેત્રમણી, એ વક્રીભવનથી પ્રતિબિંબ આપે. એટલે વક્રીભવનથી શું કરે? દાખલ થયેલો પ્રકાશ છે એ કેન્દ્રિત કરે. તો આપણી આંખ પર જે પ્રકાશ કેન્દ્રિત થાય છે, આ ઘટના છે ને એ તરંગ સ્વરૂપની છે. પ્રકાશ કેન્દ્રિત થાય એ વક્રીભવનની ઘટના થઈ, બરાબર, તરંગ સ્વરૂપની થાય. પણ એ જ સ્થિતિની અંદર આપણી આંખની રેટિનાની અંદર અમુક કોષ આવેલા છે, બે પ્રકારના કોષ છે, રોડ્સ કોષો અને કોન્સ કોષો, બરાબર. એ શું કરે છે? પ્રકાશની તીવ્રતા, રંગ પારખવાનું એ કામ કરે. એ પ્રકાશનું શોષણ કરશે, જે આંખમાં દાખલ થાય ને એ પ્રકાશનું એ શોષણ કરે. જો મેં શું કીધું? શોષણ કરે. તો શોષણ કરે ને તો અહીંયા તમારે આ સ્વરૂપ લેવું પડે. તો એક જ સામાન્ય ઘટનાની વાત કરી કે આપણે આંખની મદદથી વસ્તુ જોતા હોય, એમાં બે સ્વરૂપ આવી જાય. એક આપણી આંખ જે પ્રકાશ કેન્દ્રિત કરે છે એ તરંગ સ્વરૂપે, પણ આપણી આંખમાં રેટિનામાં રહેલા કોષ જે છે એ શોષણ કરે છે એ ફોટોન સ્વરૂપ. એટલે જે ઘટનાની વાત કરતા હોય એ પ્રમાણે એનું સ્વરૂપ છે એ લેવું પડે. તો આ આપણે પ્રકાશના બે સ્વરૂપની એટલે વિકિરણના બે સ્વરૂપની વાત કરી, પણ મેં ઉપર તો લખ્યું છે દ્રવ્યનું તરંગ સ્વરૂપ. હવે આપણે દ્રવ્યના સ્વરૂપની વાત કરવાની છે કે બ્રહ્માંડની અંદર બે વસ્તુ છે એ મુખ્ય છે. એટલે બ્રહ્માંડ બે જ વસ્તુનું બનેલું છે. એક તો દ્રવ્ય, દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પ્રાણી છે, બરાબર, એ બધા પદાર્થ છે જે તે પદાર્થના બનેલા છે, એ પદાર્થ એટલે દ્રવ્ય. અને બીજું વિકિરણ, વિકિરણ એટલે પ્રકાશ. એટલે બ્રહ્માંડની અંદર બે જ વસ્તુ આવે મુખ્ય, બે વસ્તુનું બને, વિકિરણ અને દ્રવ્ય. તો અત્યારે આપણે કંઈક વાત કરી વિકિરણના બે સ્વરૂપની. હવે આપણે બીજી વસ્તુ તરફ જઈએ, બીજી જે વસ્તુ છે એ દ્રવ્ય, દ્રવ્યના સ્વરૂપની. તો દ્રવ્ય છે એ દ્રવ્ય સ્વરૂપે છે. દ્રવ્ય સ્વરૂપે એટલે કોઈ પણ દ્રવ્ય હોય એને દળ હોય, નાનું કણ હોય તો એનું ઓછું દળ હોય, મોટો પદાર્થ હોય એનું દળ વધારે હોય. દ્રવ્ય છે એ ગતિ કરે એને અનુરૂપ એને વેગમાન હોય. જો સ્થિર હોય તો વેગમાન 0. જે રીતના ગતિ કરે, જેટલા વેગથી ગતિ કરે એ પ્રમાણે વધારે ઓછું વેગમાન જોઈજો. દ્રવ્ય ગતિ કરે તો એની સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હોય. જો સ્થિર હોય તો ગતિ ઉર્જા 0 ને વેગમાન 0. એટલે કોઈ પણ દ્રવ્ય છે એને દળ, વેગમાન, ઉર્જા, સ્થાન એનું નિશ્ચિત સ્થાને હોય. આપણે કોઈ પણ વિદ્યાર્થી હોય, બરાબર, કોઈ પણ ધોરણની અંદર અભ્યાસ કરે છે, 8મા ધોરણમાં અભ્યાસ કરે, 10મા ધોરણમાં અભ્યાસ કરે, 12મા ધોરણમાં અભ્યાસ કરે, તો જે તે સમયે આપણે કહી શકીએ કે આ વિદ્યાર્થી છે એ આ જગ્યાએ અત્યારે હશે. અત્યારે દાખલા તરીકે 12 સાયન્સના તમે બધા વિદ્યાર્થીઓ છો, બરાબર, તો અત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આ 12 સાયન્સની અંદરના વિદ્યાર્થીઓ છે, ભાઈ આ ચિરાગ છે કે ભાઈ કીર્તન છે, આ જગ્યાએ એના ગામડે એના ઘરે છે, અહીંયાથી ઓનલાઈન અભ્યાસક્રમની માહિતી મેળવે છે કે અભ્યાસ કરે છે. એવી રીતના તમે દાખલા તરીકે 12 સાયન્સના રૂમની અંદર હોય તો એ આપણે કહી શકીએ કે ભાઈ આ વિદ્યાર્થી છે, આ 12મા ધોરણનો વિદ્યાર્થી આ બીજા માળે આ રૂમની અંદર રહીશ. એટલે આપણે બધા દ્રવ્ય સ્વરૂપે છે. એટલે દ્રવ્યનું એક સ્થાને હોય, સ્થાન નિશ્ચિત હોય. આપણે રખ્યા કીધી કે આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ છે. કોઈ પણ ગતિ કરતો પદાર્થ હોય એની જગ્યા નક્કી હોય.
દાખલા તરીકે બસ છે, અહીંયાથી ઉપડી, બરાબર, 4 વાગે અહીંયાથી એક બસ ગમે ઉપડે છે, તો અડધી કલાક પછી ક્યાં હશે? તો અંદાજ આપણે લગાવીએ કે અડધી કલાક પછી લગભગ આટલે પહોંચી હોય, હળવદ પહોંચી હોય, હળવદ મોરબી વચ્ચે હોય, અહીંયાથી આટલા કિલોમીટર અંતર કાપ્યું હોય, બરાબર, એની સ્પીડ સરેરાશ આટલી હોય, તો એના આધારે આપણે સ્થાન નક્કી કરી શકીએ. એટલે કોઈ પણ દ્રવ્ય હોય એને સ્થાન હોય, વેગમાન હોય, દળ હોય, ગતિ ઉર્જા હોય. એટલે દ્રવ્યના આ મુખ્ય ગુણધર્મો, આ ગુણધર્મો છે ને પ્રકાશ માટે ન આવે. પ્રકાશને સ્થાન હોય જ નહીં, કારણ કે એ તો સતત ગતિ કરે. પ્રકાશને દળ હોય જ નહીં, પ્રકાશને વેગમાન ન હોય. હા, પણ પ્રકાશને તરંગ લંબાઈ હોય, પણ આપણે ક્યારે એવું નહીં કે દ્રવ્યને તરંગ લંબાઈ હોય. તો દ્રવ્યને તરંગ લંબાઈ નહીં હોય, આવૃત્તિ નહીં હોય. એટલે વિકિરણ અને દ્રવ્ય બેના અલગ અલગ પ્રકૃતિ છે. હા, પણ તમે જે પ્રકાશનું કોણ સ્વરૂપની વાત કરી ને, ફોટોન સ્વરૂપ, એમાં ગુણધર્મો લખ્યા હતા કંઈક કે ફોટોન છે દ્રવ્ય કણની જેમ વર્તે છે, ફોટોનને આટલું વેગમાન છે, ફોટોનને આટલી ઉર્જા છે, એ કણ સાથે અથડાય ત્યારે વેગમાન સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ત્યારે તમે એને કણ જ લીધો છે, પણ તમે તરંગ સ્વરૂપે હોય ત્યારે એવું કંઈ આવે જ નહીં, દળ કે વેગમાન કે સ્થાન આવે જ નહીં. તો હવે આપણે વાત કરવાની દ્રવ્યનું તરંગ સ્વરૂપ. તો દ્રવ્ય છે એની તરંગ લંબાઈ હોય એમ. તો આવો વિચાર કઈ રીતના આવ્યો? તો કુદરત છે બે વસ્તુની બનેલી છે, દ્રવ્ય અને વિકિરણ, બરાબર. તો જો વિકિરણના બે સ્વરૂપ હોઈ શકે, દ્રવ્યના બે સ્વરૂપ હોવા જોઈએ. આવું બે માટે નિયમ છે એક સરખા લાગુ પડવા જોઈએ. એટલે આવો વિચાર છે ઈસવીસન 1924 ની અંદર લુઈસ દ બ્રોગલીને આવ્યો. લુઈસ દ બ્રોગલી, જેને ડીપ બ્રોગલી એવું કહેવામાં આવે, બરાબર. આને સૌ પ્રથમ આવો વિચાર આવ્યો કે આના માટે તમે બે સ્વરૂપ આવ્યા, તો આના માટે શું વાંધો પડ્યો? આ વિકિરણ અને દ્રવ્ય બે જ વસ્તુ છે આખા કુદરતની અંદર, આખા સૃષ્ટિની અંદર. તો વિકિરણના બે સ્વરૂપ આવ્યા, તો દ્રવ્યના બે સ્વરૂપ હોવા જોઈએ. એટલે એને એમ કીધું વિકિરણ અને દ્રવ્યના અનુલક્ષણે કુદરત સમમિતિ ધરાવતી હોવી જોઈએ. એટલે બે માટે નિયમ સરખા હોવા જોઈએ. વિકિરણ અને દ્રવ્યને અનુલક્ષીને કુદરત સમમિતિ ધરાવતી હોવી જોઈએ. એટલે વિકિરણ માટે જે લાગુ પડતા હોય નિયમો, એવા ને એવા નિયમો દ્રવ્ય માટે લાગુ પડવા પડે. એટલે ટૂંકમાં એનો કહેવાનો મતલબ એવો હતો કે દ્રવ્ય છે એને તરંગ સ્વરૂપ હોવું જોઈએ. દ્રવ્ય છે એ દ્રવ્ય સ્વરૂપે તો છે જ, એને દળ ને વેગમાન ને આ બધું તો છે જ, પણ દ્રવ્યને હવે તરંગ લંબાઈ હોવી જોઈએ, એનું તરંગ સ્વરૂપે હોવું જોઈએ. આવું કોને કીધું? લુઈસ દ બ્રોગલીએ. એટલે દ્રવ્ય છે એને પણ તરંગ લંબાઈ હોય. દ્રવ્ય સાથે તરંગ લંબાઈ સંકળાયેલ હોવી જોઈએ. દ્રવ્યને તરંગ લંબાઈ હોવી જોઈએ. એટલે દ્રવ્ય માટે તરંગ સ્વરૂપ હોય. હવે દ્રવ્યને તરંગ લંબાઈ હોય, એની સાથે તરંગ સ્વરૂપ સંકળાયેલું હોય, તો ગમે તે દ્રવ્ય છે એની સાથે કેટલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય, તો એના માટે એને એક સમીકરણ આપ્યું. દાખલા તરીકે પી વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p. અને હું કહી દઉં સમીકરણ નંબર 1. આવું એક સમીકરણ આપ્યું કે આટલું વેગમાન ધરાવતો કણ હોય, વેગમાન p બરાબર mv, કારણ કે કોઈ પણ દળ છે, દ્રવ્ય છે ને દળ તો હોય જ, એ ગતિ કરતો હોય એટલે વેગમાન હોય. તો આટલું વેગમાન ધરાવતો કોઈ પણ કણ છે એને આટલી તરંગ લંબાઈ હોય. જો આ સૂત્ર લખ્યું એની અંદર તમે જુઓ, h એટલે તો પ્લાન્ક અચળાંક છે, એને કઈ આની સાથે લેવા દેવા છે? p એટલે વેગમાન. વેગમાન હંમેશા દ્રવ્યને જોઈએ, પ્રકાશને વેગમાન ન હોય, ફોટોનને વેગમાન હોય, એ દ્રવ્ય લીધું છે આપણે. કોઈ પણ દ્રવ્ય હોય એને જ વેગમાન હોય, એટલે આ દ્રવ્યની પ્રકૃતિ છે. પણ આ શું છે? તરંગ લંબાઈ. તો એ તો વિકિરણની પ્રકૃતિ. તો આ સમીકરણની અંદર જ બે સ્વરૂપ છે.
એક બાજુ તરંગ સ્વરૂપ છે, બીજી બાજુ કણ સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ છે. તો કોઈ પણ કણને દ્રવ્યને આ સૂત્ર પ્રમાણેની તરંગ લંબાઈ હોવી જોઈએ. આને ડી બ્રોગલીનું સમીકરણ કહેવાય. અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહેવાય. ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપ્યું. એમાં જે તરંગ લંબાઈ છે ને, આ વેગમાન ધરાવતા કણની આ તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈને શું કહેવાય? કણની દ બ્રોગલી તરંગ લંબાઈ અથવા ડી બ્રોગલી તરંગ લંબાઈ. બરાબર. એટલે આવું તરંગ સ્વરૂપ છે એ કોઈ પણ દ્રવ્ય સાથે સંકળાયેલું હોવું જોઈએ. હવે દ્રવ્ય સાથે જો આવું તરંગ સ્વરૂપ છે એ સંકળાયેલું હોય તો આપણે એ જે તરંગ સ્વરૂપ છે એની જે તરંગ લંબાઈ છે, એની તરંગ લંબાઈ છે વિશે શું કહી શકીએ? તો હવે એની અંદર બે સ્થિતિ આવશે કે આ તરંગ સ્વરૂપ છે ને એ સામાન્ય સ્થિતિ માટે લાગુ નથી પડતું. સામાન્ય સ્થિતિ માટે એટલે આપણે જે અવલોકન કરી છે એ સ્થિતિ માટે. બરાબર. આપણા દળ માટે લાગુ ન પડે. આપણે અવલોકન કરી શકીએ મોટરસાઇકલના દળ માટે લાગુ ન પડે. ગાડી છે એ ગતિ કરે એના દળ માટે લાગુ પડે નહીં. કેમ? કે કોઈ પણ મોટા પદાર્થ છે જેનું દળ ઘણું બધું વધારે છે, એ વધારે ઝડપથી ગતિ નહીં કરી શકે, એટલે એનો વેગ ઓછો હોય. હવે જો વધારે ઝડપથી ગતિ એટલે વેગ ઓછો કે ની સાપેક્ષમાં, તો પ્રકાશના વેગની સાપેક્ષમાં કે કોઈ પણ વધુ દર ધરાવતો કણ છે ને, એટલે આપણે જે અવલોકન કરીશું ગમે એ કણ લઈ લેવાનો, એમાં વિમાન આવી જાય, પણ એનો વેગ છે પ્રકાશના વેગથી ઘણો બધો ઓછો હોય. પણ જે સૂક્ષ્મ અણુ પરમાણુ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ સૂક્ષ્મ કણ છે એ ખૂબ જ ઝડપથી ગતિ કરી શકે. જો એને બળ લગાડવામાં આવે તો એ ઝડપથી ગતિ કરી શકે, પણ ખૂબ ઝડપથી. અને એટલે કેટલી? તો પ્રકાશનું જે ઝડપ છે 3 × 10⁸ એની નજીક જઈએ એટલા વેગથી તો કોઈ ગતિ ન કરી શકે, પણ એની નજીકમાં જઈએ એટલે એનો વેગ 10⁶, 10⁷ મીટર પ્રતિ સેકન્ડ લગી થાય. તો જે વધુ દળ ધરાવતા કણ છે એના માટે મોટા કણો માટે આપણે એક ગણતરી કરી. તમને એક ગણતરી આપી છે, એ જ ગણતરી લખું. તમને કીધું છે એક કણ છે એનું દળ 0.12 કિલોગ્રામ. બીજો આ એટલો બધો મોટો કણ ન કહેવાય, પણ તો આને મોટો કણ ગણ્યો. 0.12 કિલોગ્રામ એટલે તમે ગ્રામની અંદર ગણો તો 1000 વડે ગુણના 120 ગ્રામ. બરાબર. 120 ગ્રામનો દળ છે, કણ છે. હવે એ કંઈક ઝડપ છે એની, એનો વેગ છે ભાઈ 20 મીટર પ્રતિ સેકન્ડ. આટલા 120 ગ્રામનો કણ આટલા વેગથી ગતિ કરે એટલે તરંગ લંબાઈ તો હોય જ. આ દ બ્રોગલી તરંગ લંબાઈ ગણતરી કરી તો દ બ્રોગલી તરંગ લંબાઈ માટે શું જોઈએ? તો આ તો અચળાંક છે. વેગમાન જોઈશું, પહેલા વેગમાન શોધી નાખવાનું. વેગમાન p બરાબર mv, તો ભાઈ 0.12 ગુણ્યા 20, 12 × 24, 2 પોઈન્ટ કાપી નાખો, 1 મહિનું ચડાવી દો એટલે 2.4 એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હાલ આનું વેગમાન કેટલું છે? તો 2.4 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હાલો એને અનુરૂપ એનું દ બ્રોગલી તરંગ લંબાઈ, ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p કિંમત મૂકી. હવે h એટલે તો 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં વેગમાન 2.4. હાલો આની તો તરંગ લંબાઈ, આ બેનો ગુણોત્તર. આ ગુણોત્તર તમને મળશે 2.76. 2.76 ગુણ્યા 10⁻34 મીટર. 120 ગ્રામનો પદાર્થ જ્યારે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે એની તરંગ લંબાઈ આટલી હોય. હવે આ તરંગ લંબાઈ તમે જુઓ તો આપણે સામાન્ય રીતે જે મેં એક વિદ્યુત ચુંબકીય વર્ણ પર લખાયો હતો, ઓછી તરંગ લંબાઈવાળા પ્રકાશ અને વધારે તરંગ લંબાઈવાળો પ્રકાશ. તો એની અંદર શરૂઆત છે ને, એક બાજુ હતો ગામા રેસ, એક્સ રે, પારજાંબલી કિરણો, દ્રશ્ય પ્રકાશ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ કિરણો, અને છેલ્લે હતું રેડિયો તરંગો. બરાબર. એટલે એક છેડે આવશે રેડિયો તરંગો, એક છેડે આવશે ગામા રેસ.
તો એક બાજુની છેડાની તરંગ લંબાઈ સૌથી વધારે હોય ને એક બાજુની ઓછી હોય. રેડિયો તરંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. એ તરંગ લંબાઈ છે ને કિલોમીટરમાં હોય. એક તરંગની લંબાઈ કિલોમીટરમાં હોય. અને જે ઉપર સૌથી તરંગ હતા ગામા રેસ, એની તરંગ લંબાઈ સૌથી ઓછી. તો ગામા રેસની તરંગ લંબાઈ છે ને એંગસ્ટ્રોમના ક્રમની હોય અને એંગસ્ટ્રોમ કરતાંય ઓછી હોય. 10⁻10 મીટર, 1 એંગસ્ટ્રોમ, 5 એંગસ્ટ્રોમ, 0.01 એંગસ્ટ્રોમ આવી હોય. એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ ગામા રેસની જે અમુક એંગસ્ટ્રોમના ક્રમની, એટલે 10⁻10 મીટરના ક્રમની. વધારે વધારે તરંગ લંબાઈ તો રેડિયો તરંગની તો 10⁻3 મીટર, કિલોમીટર આવી ગયું, 10⁻3 મીટરના ક્રમની છે. હવે જો આ તરંગ લંબાઈ જુઓ, આ તરંગ લંબાઈ 10⁻34 એકેય રેન્જમાં જ નથી આવતી. એટલે આવી તરંગ લંબાઈ વાળો પ્રકાશ શક્ય જ નથી. આ તો હાવ ઓછી તરંગ લંબાઈ 10⁻34. તો ઓછામાં ઓછી તરંગ લંબાઈ મેં 10⁻10 કીધું, એના કરતાં 10⁻20 જેટલી આ તરંગ લંબાઈ છે એ ઓછી છે. તો આ તરંગ લંબાઈ છે એ શક્ય નથી. એટલે આ ટેન્ડ્સ ટુ 0 ગણાય. હાવ ઓછી તરંગ લંબાઈ એ ટેન્ડ્સ ટુ 0. એ શું કહેવા માંગે છે તમને કે આવું દ્રવ્ય છે, આ તો 120 ગ્રામનું દ્રવ્ય જ આપણે વિચાર્યું, હજી આપણા માટે ગણતરી કરી તો આના કરતાં ઓછી આવે. તો આવું દ્રવ્ય આટલા વેગથી ગતિ કરે છે ને તો એની તરંગ લંબાઈ તો આવતી નથી. એટલે એને તરંગ સ્વરૂપ નથી. આ શું કહેવા માંગે કે લેમ્ડા ટેન્ડ્સ ટુ 0 એટલે આપેલ દ્રવ્યને તરંગ સ્વરૂપ નથી, આ એમ કહેવા માંગે છે. આપણે દ્રવ્યની તરંગ સ્વરૂપની વાત કરી, ગમે ત્યારે ગમે એ દ્રવ્યનું તરંગ સ્વરૂપ નથી. આ પ્રકાશ માટે એવું જ કીધું છે, ગમે ત્યારે પ્રકાશ કંઈ ફોટોન સ્વરૂપ નથી, ગતિ કરતો હોય ત્યારે તરંગ સ્વરૂપે જ છે. શોષણ ઉત્સર્જન થાય ત્યારે જાવ. તો આની અંદર એવું છે કે ગમે એ દ્રવ્ય છે એને તરંગ સ્વરૂપ ન હોય. કેમ ન હોય તો એ ગણતરી કરી. હવે જો આ જે વેગ લખો 20 મીટર પ્રતિ સેકન્ડ, સામાન્ય રીતે આપણે જે વેગ છે કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવતા હોય, બરાબર? તો કિલોમીટર પ્રતિ કલાકની અંદર તમે વેગ જે લખો છો, સમજી લો કે વેગ છે 100 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ એક કાર છે 100ની સ્પીડે ગતિ કરે એટલે વેગ 100 કિલોમીટર પ્રતિ કલાક. હવે 100 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવી તો કેટલો થાય? એટલે આ વેગ આવો ઓછો નથી. તો આ વેગને આપણે કિલોમીટરના મીટર એટલે 1000 વડે ગુણ નાખવાનું એટલે થઈ ગયા મીટર, અને કલાકના સેકન્ડ 3600 વડે ભાંગી નાખો એટલે થઈ ગયા સેકન્ડ. હવે તમે આની ગણતરી કરો ને એટલે આ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં મળે. હવે એ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલો મળશે તો એની હું ગણતરી કરું. ચાલો બે મીંડા ઉડાડ દઈ એટલે 1000 ભાંગા 36, 100 મીટર પ્રતિ સેકન્ડ. જો આ બે મીંડા ઉડાડી દે 1000 ભાંગા 36, 1000 ભાંગા 36 નો ભાગાકાર આવ્યો 27.77. આ ગણતરી ફક્ત જાણકારી માટે છે, તમને ખબર પડે કે જ્યારે ગાડી આટલી બધી સ્પીડે ગતિ કરતી ને આપણે વેગ ઘણો બધો વધારે થાય ત્યારે એનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં તો 27 થાય છે. એટલે આ 20 મીટર પ્રતિ સેકન્ડ વેગ છે હવે ઓછો નહીં હોય, 70-80 તો હશે જ. એટલે 20 ગ્રામ 120 ગ્રામનો પદાર્થ 70-80ની સ્પીડે ગતિ કરતો હોય ત્યારે એને તરંગ લંબાઈ નથી. સામાન્ય સ્થિતિમાં તો આપણે એટલી ગતિની જ વાત કરતા હોય કે 100 અથવા તો વધીને 120, 130, બરાબર. હવે ત્યારે એને તરંગ સ્વરૂપ છે નહીં. હજી તમે આની અંદર જુઓ તો મેં દ્રવ્ય છે 12 કિલોગ્રામનું લીધું. આપણા માટે ગણતરી કરી તો હાલો આપણે કારમાં ગતિ કરી 100ની સ્પીડે, બરાબર. તો આપણું દળ કેટલું હોય તો પછી 60 કિલોગ્રામ, 50 કિલોગ્રામ. આપણો વેગ તો 100 માટે 27, બરાબર. તો વેગમાન તમે ગણો એટલે શું થાય છે તો આપણું દળ તો ઘણું બધું વધારે છે. એટલે વેગમાન વધારે થાય આના કરતાં. જોઈજો આના કરતાં વેગમાન વધારે થાય ને, આ વેગમાન વધારે થાય ને તો તરંગ લંબાઈ હજી ઘટે. તો આપણી તરંગ લંબાઈ તો આના કરતાં ઓછી થાય. એટલે આપણે તો તરંગ લંબાઈ આવે નહીં. એટલે આપણે તરંગ સ્વરૂપ છીએ જ નહીં. એટલે સામાન્ય દ્રવ્ય કોઈ પણ છે એને તરંગ સ્વરૂપે નથી. કેમ નથી? કારણ કે એનું સ્થાન નિશ્ચિત છે. તમે નિશ્ચિત સ્વરૂપે કહી શકો, મેં તમને પહેલાં જ કીધું કે આ જે તે વિદ્યાર્થી છે, બરાબર, એ વિદ્યાર્થી આ જગ્યાએ અત્યારે છે, એનું સ્થાન નિશ્ચિત જ છે. એ બે જગ્યાએ ન હોઈ શકે. એ 12માના ક્લાસની અંદર બેઠેલો હોય તો 12માના ક્લાસમાં હોય અને 11માના ક્લાસમાં હોય એવું શક્ય જ નથી. કારણ કે કોઈ પણ વધારે દળ ધરાવતો પદાર્થ એટલે આપણને જે દેખાય છે કિલોગ્રામની અંદર આવો પદાર્થ, એનું સ્થાન નિશ્ચિત જ છે. એટલે એને તરંગ સ્વરૂપ હોય જ નહીં.
તરંગનું સ્થાન નિશ્ચિત ન હોય, કારણ કે તરંગ તો સતત ગતિ કરે, સ્થાન જ નક્કી નહીં થાય, બરાબર. તો આવા પદાર્થ છે એના માટે સ્થાન નિશ્ચિત છે અને એનું તરંગ સ્વરૂપ છે નહીં. તો કેવા પદાર્થને તરંગ સ્વરૂપ છે? તો સૂક્ષ્મ અણુ પરમાણુ, સૂક્ષ્મ દ્રવ્યો, એટલે ખાસ કરીને ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ પરમાણુ, આ સૂક્ષ્મ દ્રવ્યો. આના માટે આ તરંગ સ્વરૂપ છે, આ સમીકરણ લાગુ પડશે. હવે એના માટે આપણે ગણતરી કરીએ એટલે ખબર પડે કે આપણી ગણતરીમાં અને ઇલેક્ટ્રોનની ગણતરીમાં કેટલો ફેર આવે છે, બરાબર. હાલ તો ઇલેક્ટ્રોનને આપણે તરંગ સ્વરૂપ લેવું છે, તો તરંગ સ્વરૂપ તમારે લેવું છે, એનું વેગમાન તો લેવું પડે, એટલે એને ગતિ તો કરાવવી પડે. સ્થિર પદાર્થ માટે તરંગ સ્વરૂપ આવે જ નહીં, ગતિ કરતા પદાર્થ માટે જ આવે, કારણ કે સ્થિર પદાર્થનું વેગમાન 0, 1/0 ટેન્સ ટુ ઇન્ફિનિટી તરંગ લંબાઈ આવે નહીં. તમારે એનું તરંગ સ્વરૂપ લેવું હોય એટલે એનું વેગમાન આપવું પડે, એટલે વેગમાન એનું છે એ કંઈક હોવું જોઈએ વધારે ઓછું, અને એનું વેગમાન આપવું હોય એટલે એને ગતિ કરાવવી પડશે. તો ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવી છે, તો ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે તમારે બળ લગાડવું પડે. કોઈ પણ તમે કારને ગતિ કરાવો છો, મોટરસાઇકલને ગતિ કરાવો તો શું કરો? લીવર લગાવો. એવી રીતના એને બળ લગાડવું પડશે. તો ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ધરાવે છે, એટલે વિદ્યુત ભારને બળ લગાડવા માટે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. એટલે ઇલેક્ટ્રોનને તમે બેટરી અથવા વિદ્યુત ક્ષેત્ર અથવા વોલ્ટેજની મદદથી ગતિ કરાવી શકાય. વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા V જેટલા વોલ્ટેજથી ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા કે ગતિ ઉર્જા બરાબર Q ઇન્ટુ V. આ સૂત્ર હવે તમારે બીજા ચેપ્ટરમાં આવશે. વિદ્યુત ભારની ઉર્જા કે V જેટલા વોલ્ટેજથી કોઈ પણ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો તો એને આટલી ઉર્જા મળે, આટલી ઉર્જાથી ગતિ કરે, એની ગતિ ઉર્જા આટલી થાય. આપણો વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું છે? Q બરાબર E. એટલે આ ઉર્જાને તમે લખશો E ઇન્ટુ V. હમણાં જ આપણે લખ્યું ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ એક વોલ્ટ હોય ને ત્યારે જે ઉર્જા મળે એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ 1 લખી રાખો તો શું થાય છે? આ 1 ગુણ્યા 1.6, 1.6 ગુણ્યા 10⁻19 ઉર્જાનો એકમ જૂલ, એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક દાખલાની અંદર આપણે ગણતરીમાં લીધી હતી, એ આ જ ઉર્જા છે. V વોલ્ટથી ઇલેક્ટ્રોન તમે ગતિ કરાવો તો આટલી ઉર્જા એને મળે, બરાબર. હાલો તો આને હું આમ દર્શાવું, ગતિ ઉર્જા K બરાબર E ઇન્ટુ V. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે, વોલ્ટેજને કારણે એને આપી છે આપણે, એટલી ગતિ ઉર્જાથી ગતિ કરે તો ગતિ કરવા માટે તેનું વેગમાન છે. તો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચે આવો સંબંધ હતો કઈ? ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર p²/2 છે. એ જેટલી ઉર્જાથી ગતિ કરે એને અનુરૂપ એનું વેગમાન આવું થાય. તો આ બે સૂત્રનું સરખાવો તો જો વેગમાન તમને આવું મળશે, પેલા હું એકવાર લખી નાખું. હવે EV બરાબર p²/2 છે. હાલો p² ને સૂત્રનો કરતા બનાવો એટલે p² બરાબર શું થઈ જાય? 2 MEV થઈ જાય. આ p² ને હું સૂત્રનો કરતા બનાવ્યો અને આ બાજુ લઈ લે p² બરાબર 2 MEV. p એટલે વેગમાન, વર્ગમૂળ લઈ લ્યો આનું, તો p બરાબર વર્ગમૂળમાં 2 ME ઇન્ટુ V. ઇલેક્ટ્રોનને આટલું વેગમાન મળે. હવે તમે કેટલા વોલ્ટેજથી ગતિ કરાવી છે એ વોલ્ટેજ છે એમાં કિંમત મૂકી દો, બાકી બધું છે તમારી પાસે. આ ઇલેક્ટ્રોનનું દળ ખબર છે 9.1 ગુણ્યા 10⁻31, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19, વોલ્ટેજ આપણને ખબર નથી એટલે વોલ્ટેજ જે તમે લાગુ પાડો ને એ મૂકી દેવાની કિંમત. હાલો તો આ વેગમાનની કિંમત આમાં મૂકી દો, તરંગ લંબાઈ આવી થઈ જાય કે નહીં? લેમડા બરાબર h/p બરાબર શું થઈ જશે? h/ વર્ગમૂળમાં 2 MEV. હવે આની અંદર આપણે કિંમત મૂકી તો પહેલા હું આ જે અચળાંક છે ને એની કિંમત મૂકી દઉં આ બેની. એમ એટલે ઇલેક્ટ્રોનનું દર કેટલું? 9.1 ગુણ્યા 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ એટલા કિલોગ્રામ, બરાબર. હાલો આ કિંમત મૂકી 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં કૌંસ વર્ગમૂળમાં લખી નાખી.
હાલો 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ગુણ્યા v આખે આખાનું વર્ગમૂળ હાલો તો આનો જવાબ તો આનું સાદરૂપ ખાલી આટલાનું આ v સિવાયના પદનું એટલે પહેલાં તમારે 1.6 ગુણ્યા 2 ગુણ્યા 9.1 ગુણાકાર કરી એનું વર્ગમૂળ લઈ લેવાનું અંદરની ઘાત જોઈ લેવાની -31 -19 31 એટલે 50 બેના ગુણાકમાં છે એટલે કંઈ કરવાની જરૂર નથી તો આ બેનો ગુણાકાર એટલે જો પહેલાં હું લખી નાખું એ ગુણાકાર તો 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 છેદમાં એ ગુણાકાર તો એ ગુણાકાર તમારો બે ગુણ્યા 9.1 ગુણ્યા 1.6 29.12 આ થયો ગુણાકાર 29.12 ગુણ્યા 10 ની માઇનસ 50 આનું વર્ગમૂળ જોઈજો વી હે ને બહાર લખી નાખો અને વર્ગમૂળમાં વી આ વોલ્ટેજ છે ને મેં બહાર લખી નાખ્યા અંદરનું આ જે પદ છે એનો ગુણાકાર કરીને લખ્યું હવે આનું વર્ગમૂળ લઈને એને આટલા વડે ભાંગી નાખો તો એનો જવાબ છે એ મળે છે કંઈક હવે જવાબ હું લખું તો એ જવાબ છે 0.227 આવું આવે છે 1.227 ગુણ્યા 10 ની માઇનસ 9 છેદમાં વર્ગમૂળમાં આવી આવું વધે જો -50 બે વડે ભાગીને -25 અંશમાં આવી ગયા +25 -34 એટલે -9 તો આ -9 પછી આ બેનું સાદરૂપ આ બેનો ભાગાકાર કેટલો આવશે આનું વર્ગમૂળ લઈને પછી ભાગાકાર આવ્યો એ બેનો ભાગાકાર આવશે 1.227 બરાબર હવે આ તરંગ લંબાઈ છે એટલે એનો એકમ લખવાનો મીટર આ 10 ની માઇનસ 9 છે એટલે નેનોમીટર થાય એટલે આમે લખી શકાય 1.227 નેનોમીટર છેદમાં વર્ગમૂળમાં વી તો ખરા જ વીની તો કિંમત જ આપણે નથી લખી હવે તમે જે વી હોય ને એની કિંમત મૂકી દો એટલે તરંગ લંબાઈ તમારી સાચી આવી જાય તો વીની કિંમત આપણે દાખલા તરીકે જો વી બરાબર 120 વોલ્ટ લેવા એટલે 120 વોલ્ટથી આપણે એની ગતિ કરાવી હોય તો તરંગ લંબાઈ લેમડા બરાબર 1.227 નેનોમીટર છે એટલે ગુણ્યા 10 ની માઇનસ 9 લો છેદમાં વી બરાબર વર્ગમૂળમાં 120 આ ગુણોત્તર એ ગુણોત્તર તમને મળશે 0.112 ગુણ્યા 10 ની માઇનસ 9 મીટર એટલે આ તરંગ લંબાઈ લેમડા બરાબર 0.112 ગુણ્યા 10 ની માઇનસ 9 નેનોમીટર આટલા વોલ્ટેજથી ગતિ કરાવેલ ઇલેક્ટ્રોન 120 વોલ્ટેજથી ગતિ કરાવેલ ઇલેક્ટ્રોન છે એની દ બ્રોગલી તરંગ લંબાઈ એ દ બ્રોગલી તરંગ લંબાઈ તમને આટલા નેનોમીટર એટલે આ તમારી રેન્જ છે ને એક્સ રેસ ને ગામા રેસનો ક્રમ આવ્યો મેં કીધું ને ગામા રેસ છે એની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં એના કરતાં હજી વધારે થયા આ 9 એ તો એના કરતાં ઓછી છે હજી બરાબર એટલે આ રેન્જ તમારી તરંગ લંબાઈ છે ને એ ઓલા વર્ણપટમાં હવે આવી આવો તરંગ લંબાઈનો પ્રકાશ હોય આ તરંગ લંબાઈનો પ્રકાશ હોય નહીં એટલે કહેવાનો મતલબ કે આવા જે દળ ધરાવતા કણ છે એટલે વ્યવહારિક કણ છે ને એની તરંગ લંબાઈ નથી એટલે મેં લખ્યું મોટા કણો માટે પણ સૂક્ષ્મનું પરમાણુ છે એના જે કણ છે એને તમે ગતિ કરાવો તો એને તરંગ લંબાઈ હોય એટલે આ તરંગ સ્વરૂપ ધરાવે છે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો તરંગ સ્વરૂપે હોય સામાન્ય પદાર્થ તરંગ સ્વરૂપે હોય નહીં એટલે એના માટે જ આ તમારે સૂત્ર છે એ લાગુ પડશે હજી તો આપણે 120 વોલ્ટેજથી એને ગતિ કરાવી છે એટલે એટલો બધો એનો વેગ નહીં હોય હજી તમે વધારે વોલ્ટેજથી ગતિ કરાવો 200 વોલ્ટ હોય 300 વોલ્ટ હોય તો એની ગતિ ઉર્જા હજી બદલી જાય એનું વેગમાન છે હજી બદલી જાય એને એનું તરંગ લંબાઈ હજી વધે અને એનો મીટર છે તો માઇક્રોમીટરમાં આવી જાય આ 10 ની માઇનસ 9 છે 10 ની માઇનસ 7 થઈ જાય 10 ની માઇનસ 6 થઈ જાય એટલે તરંગ લંબાઈ વધતી જાય
એટલે ટૂંકમાં ઓલા રેન્જની અંદર તરંગ લંબાઈ આવી જાય એટલે એને તરંગ સ્વરૂપ સ્વીકારી શકાય. અને આવી તરંગ લંબાઈ છે એ એક્સ રેસની તરંગ લંબાઈ આ રેન્જની છે. તો એક્સ રેસ અને ઇલેક્ટ્રોનની આ તરંગ લંબાઈમાં બેમાં પાછું એક વર્તણૂક જોવા મળે છે કે એક્સ રેસ છે એને તમે જ્યારે કોઈ પણ સ્ફટિકમય પદાર્થ હોય, સ્ફટિકમય પદાર્થ એટલે આનું પરમાણુ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય ને સ્ફટિકમય પદાર્થ કહેવાય, એના ઉપર તમે એક્સ રેસ આપાત કરો ને તો એક્સ રેસનું વિવર્તન થાય. જોઈજો એક્સ રેસનું સ્ફટિક વડે વિવર્તન થાય. જોઈજો સમજો હું લખ્યું મેં. એક્સ રેસ એટલે પ્રકાશ, પ્રકાશનું તો વિવર્તન વ્યતિકરણ થાય જ, હમણાં જ આગળ લખ્યું હતું આપણે. તો પ્રકાશનું સ્ફટિક વડે વિવર્તન થાય. આવું જ વિવર્તન આ તરંગ લંબાઈ વાળા ઇલેક્ટ્રોનથી થાય. આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને તમે સ્ફટિક ઉપર આપાત કરો ને તો જેવું એક્સ રેસનું વિવર્તન થયું એવું ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય. ઇલેક્ટ્રોનનું પણ એક્સ રેસની જેમ સ્ફટિક વડે વિવર્તન થાય છે. વિવર્તન હંમેશા પ્રકાશનું થાય. તરંગ સ્વરૂપ એટલે આજે ગણતરી કરી આવડે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની આવી તરંગ લંબાઈ છે, આવી તરંગ લંબાઈ વાળા ઇલેક્ટ્રોન છે એને તમે જે સ્ફટિક ઉપર આપાત કરો તો એનું વિવર્તન થાય છે. આનું વિવર્તન કઈ રીતના થાય? તો આ એક્સ રેસનું વિવર્તન થાય ને એવી રીતના જ એનું વિવર્તન થાય. તો એક્સ રે પ્રકાશ છે તો ઇલેક્ટ્રોન એ પ્રકાશ હોવો જોઈએ, એટલે ઇલેક્ટ્રોન એ તરંગ હોવો જોઈએ. એક્સ રે તરંગ સ્વરૂપ હોય તો પ્રકાશ છે તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ હોવું જોઈએ. એટલે સૂક્ષ્મ અણુ પરમાણુ છે એને તરંગ સ્વરૂપ હોઈ શકે એટલે આ રીતના સ્વીકારવામાં આવ્યું. હવે જો તરંગ સ્વરૂપ આવશે એટલે હવે કંઈક બીજી પ્રશ્ન ઉત્પન્ન થાય છે, બીજા અમુક મુશ્કેલી ઉત્પન્ન થાય છે. શું કે અમે અત્યારે જ વાત કરી કે પ્રકાશ હોય, વિકિરણ હોય તો એ તો ગતિ કરે નહીં, એ તો સ્થિર હોય નહીં, તો સતત ગતિ કરતો હોય. સતત ગતિ કરતો હોય તેનું સ્થાન જ ન હોય કે આ જગ્યાએ પ્રકાશ હશે, આ જગ્યાએ બલ્બનો પ્રકાશ ઉત્સર્જિત થઈને અહીંયા પહોંચ્યો કંઈ નક્કી ન કરી શકાય. વિકિરણ વિકિરણને તો કંઈ સ્થાન હોય નહીં, દળ હોય નહીં, બરાબર. તો જો હવે તમે એમ કીધું કે ઇલેક્ટ્રોનની આવી તરંગ લંબાઈ છે, તરંગ સ્વરૂપ છે, તો હવે ઇલેક્ટ્રોનમાં એવું કંઈક થાય ને, તમે જેને તરંગ સ્વરૂપ લ્યો તેનું સ્થાન નક્કી નહીં થાય. અને એ જ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તો એનું સ્થાન નક્કી નહીં થાય એટલે હવે સ્થાનની અનિશ્ચિતતા આવશે. અને અનિશ્ચિતતા આવશે એટલે આવશે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ અનિશ્ચિતતા છે ને આવવાનું કારણ જ આ છે. એક સાથે તમે કોઈ પણ દ્રવ્ય હોય કે વિકિરણ હોય એના બે સ્વરૂપ વિચારો એટલે કંઈક પ્રશ્ન ઉત્પન્ન થાય. એટલે આ પ્રશ્ન હવે આવવા માંડ્યા અનિશ્ચિત. હવે અનિશ્ચિતતા છે એ કેટલી હોય અને અનિશ્ચિતતાની ગણતરી કઈ રીતના કરવી? હાઇઝનબર્ગે એને કંઈક ગણતરી આપી કે જેવી રીતના મેં તમને કીધું કે કોઈ પણ વિદ્યાર્થી છે એને કયા ક્લાસની અંદર બેઠેલો છે અને ક્યાં છે એનું સ્થાન તમારે દર્શાવવું તમે તરત કહી શકો. હવે આ ઇલેક્ટ્રોન છે જે ગતિ કરે છે તો જ આ ગણતરી આવે ને તો ગણતરી આવશે. તો ગતિ કરતા ઇલેક્ટ્રોન છે ને એનું સ્થાન નક્કી નથી હોતું, કઈ જગ્યાએ એ પહોંચ્યા છે, કયા વિસ્તારની અંદર એ હશે એ નક્કી થાય છે નહીં. કેમ નહીં નક્કી થાય? કારણ કે એ તરંગ સ્વરૂપે સ્થિર હોય ત્યારે નક્કી થાય, પણ સ્થિર હોય ત્યારે તરંગ સ્વરૂપ આવે જ નહીં. પણ જ્યારે એ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે હોય, એને તરંગ લંબાઈ હોય, આ ગણતરીમાં થાય એવી, ઓલા વર્ણપટમાં આવે એવી તરંગ લંબાઈ હોય ત્યારે એનું સ્થાન નક્કી થાય છે નહીં. એટલે અનિશ્ચિતતા આવી, એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો. તો હાઇઝનબર્ગને અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં શું કીધું કે કોઈ પણ કણ છે એટલે આ સૂક્ષ્મ કણ માટે જ જ્યારે આ તરંગ સ્વરૂપ ધરાવે એના માટે જ આ છે કે આવા સૂક્ષ્મ કણો જ્યારે તરંગ સ્વરૂપ ધરાવતા હોય ત્યારે સ્થાનની અનિશ્ચિતતા, કણના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, કણના
વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા આ કંઈક સ્થાન અનિશ્ચિત છે એટલે એટલા વિસ્તારમાં એનું સ્થાન તો નિશ્ચિત તો છે નહીં એટલે સ્થાનમાં આટલું વેરિએશન આવે એના વેગમાનમાં આટલો ફેરફાર થાય આટલું વેરિએશન આવે બરાબર સ્થાન આટલું બદલાયા કરે છે એટલે નક્કી થતું નથી વેગમાન આટલું બદલાયા કરે છે જો સ્થાન અને વેગમાન બેની અનિશ્ચિતતા આટલી હોય તો આ બેનો ગુણાકાર ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર એચ કટ જેને કહેવાય એચના છેદમાં 2 પાય આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર છે બેના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર આટલો થાય એચ એટલે પ્લાન્ક અચળાંક એચ કટ એચના છેદમાં 2 પાય હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સમીકરણ હવે એ શું કહેવા માગે છે એના ઉપર આપણે થોડુંક ધ્યાન કરવાનું હોય એ થોડુંક જોવાનું હોય તો એ કહેવા માગે છે કે જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે હું તમને શબ્દમાં લખવાનું જો સ્થાન નિશ્ચિત એટલે શું કહેવાય ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 સ્થાન નક્કી છે એટલે સ્થાનમાં ફેરફાર નથી થતો કોઈ એક જગ્યાએ છે ફિક્સ જગ્યાએ એટલે સ્થાનમાં થતું ફેરફાર 0 એટલે સ્થાન નિશ્ચિત બરાબર તો વેગમાન અનિશ્ચિત એટલે ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટી હવે થોડું ક્વોન્ટમ મિકેનિક્સ આવી ગયું હોય થોડું સમજવાનું શું કહેવા માંગે છે જો એનું સ્થાન નક્કી હોય ને એટલે સ્થાનમાં ફેરફાર તો આવે જ નહીં એક જગ્યાએ નક્કી થઈ ગઈ આ જગ્યાએ છે બરાબર પણ તો જો એનું સ્થાન તમે નિશ્ચિત લઈ લ્યો ને કનો આ તરંગ સ્વરૂપ ધરાવે ઇલેક્ટ્રોનનું તો એનું વેગમાન તો ફેરફાર ઇન્ફિનિટી થઈ જાય એટલે આ બેનો ગુણાકાર તો તમે કીધું આટલો તો આ બેનો ગુણાકાર તો 0 થાય 0 ગુણ્યા ઇન્ફિનિટી તો આવું થઈ જાય તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા બી બરાબર 0 થાય એટલે તમારે સ્થાન હાવ નિશ્ચિત તો મળશે જ નહીં સ્થાન થોડુંક તો અનિશ્ચિત રાખવું જ પડશે તો જ આ ગુણાકાર એચકર થાય નકાર આવું થશે પછી ઊંધું તમે આમ કરી નાખવાનું જો વેગમાન અનિશ્ચિત નિશ્ચિત રાખે અનિશ્ચિત તો લીધું નિશ્ચિત એટલે તમારે શું કહેવાનું ડેલ્ટા પી ટેન્સ ટુ 0 વેગમાન કંઈક નક્કી છે વેગમાનમાં ફેરફાર નથી થતો એટલે ફેરફાર 0 છે એટલે કંઈક નિશ્ચિત વેગમાન છે આની જેમ અનિશ્ચિત એની જગ્યાએ અનિશ્ચિત અને તો સ્થાન અનિશ્ચિત હોય તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થાય ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય અનિશ્ચિત છે એટલે આનો ફેરફાર 0 છે તો આ અનિશ્ચિત થઈ જ જાય અને આનો ફેરફાર ઇન્ફિનિટી મળે વળી પાછો આનો ગુણાકાર કરો તમે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર તો 0 જ થાય એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે તમે આ તરંગ સ્વરૂપવાળા ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો એનું સ્થાન નિશ્ચિત ન મળે સ્થાન નિશ્ચિત લેવા જાઓ તો વેગમાનનું કંઈ મળશે જ નહીં એટલે કોઈ વેગમાનનું ઠેકાણું જ નહીં હોય એટલે ગુણાકાર તમારો થાય છે નહીં એવી રીતના જો તમે વેગમાન છે એ નક્કી લઈ લેશો નિશ્ચિત લઈ લેશો તો એનું સ્થાન જ નહીં મળે ક્યાંય એટલે બે વસ્તુ એક સાથે નિશ્ચિત મળવાની નથી એક નિશ્ચિત લેવા જાઓ એટલે એક અનિશ્ચિત બની જાય બીજી નિશ્ચિત લેવા જાઓ તો આ અનિશ્ચિત બની જાય એટલે એકમાં થોડીક તો અનિશ્ચિતતા રાખવી જ પડશે એટલે જેને કીધું કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત બેમાં થોડી અનિશ્ચિતતા રાખવી પડે એટલે કીધું ને કણની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતા બેમાં થોડો ફેરફાર તમે રાખો તો ગુણાકાર આટલો થાય બાકી એક તમે જો 0 કરી નાખો એક નિશ્ચિત કરી નાખો એટલે બીજું ઇન્ફિનિટી થઈ જાય એટલે ગુણાકાર તમારો 0 થઈ જાય એટલે બે એક સાથે નિશ્ચિત છે શક્ય નથી બેમાં એક સાથે થોડું વેરિએશન રાખવું પડશે તો તમે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ છે એ લઈ શકાય તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું તમે આ તરંગ સ્વરૂપ લખ્યું આ તરંગ લંબાઈ લખી તો આ તરંગ લંબાઈ છે કેવી હોઈ શકે તો એ તરંગ લંબાઈ માટે દાખલા તરીકે એક તરંગ વિચારીએ આપણે જોઈજો એક તરંગ માટે એ અનિશ્ચિતતામાં છે
ઇલેક્ટ્રોન સાથે નિશ્ચિત તરંગ લંબાઈનું તરંગ સંકળાયેલું હોય, આપણે તરંગ આવી રીતના આમ દોરતા હતા. બરાબર, આ તરંગ લંબાઈ, નિશ્ચિત તરંગ લંબાઈનો તરંગ. તો એક તરંગથી તમે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરતા હોય એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરતા હોય, જોઈજો, તો ત્યારે આ એક તરંગ છે તો આને તરંગ લંબાઈ તો નક્કી છે. એક તરંગ માટે લેમ્બડા તરંગ લંબાઈ નિશ્ચિત, ફિક્સ તરંગ લંબાઈ આની. તો જેટલી તરંગ લંબાઈ હોય આમાં કિંમત મૂકી દો. આ સૂત્રની અંદર આપણું જે હતું આ સૂત્ર લખી નાખો, અહીંયા લખી નાખવાનું. લેમ્બડા બરાબર 1/p દ બ્રોગલીનું તરંગ લંબાઈનું સૂત્ર. આ તરંગ લંબાઈ છે એને અનુરૂપ એનું વેગમાની થાય કે નહીં? તો જો તરંગ લંબાઈ નક્કી હોય ને તો વેગમાન નિશ્ચિત હોય. આમાં ફેરફાર કરો તો આમાં ફેરફાર થાય, આમાં ફેરફાર ન થાય. આ અચળ હોય તો આ અચળ હોય, તો આ અચળ છે એટલે આ અચળ થાય. એટલે મેં એવું લખ્યું, એક તરંગ લંબાઈ, એક તરંગ દોર્યું છે એની તરંગ લંબાઈ તો બધી સરખી છે, તો તરંગ લંબાઈ નિશ્ચિત હોય તો વેગમાની નિશ્ચિત. તો આ બે નિશ્ચિત છે, બરાબર. પણ આ એક તરંગ છે એની અંદર બધે કંપ વિસ્તાર એક સરખો છે, બધે કંપ વિસ્તાર તો એક સરખો જોઈએ. કંપ વિસ્તાર એક સરખો હોય તો બોર્ન એ જે સંભાવના વિધેય આપ્યું એ સંભાવના વિધેય એવું કહેવા માંગે છે તરંગમાં જે કંપ વિસ્તાર વધારે હોય ને અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે. જ્યાં કંપ વિસ્તાર ઓછો હોય અહીંયા ઇલેક્ટ્રોન નહીં મળે, વધારે કંપ વિસ્તાર હોય અહીંયા ઇલેક્ટ્રોન મળશે. હવે મેં આ તરંગ દોર્યું ને એમાં બધે કંપ વિસ્તાર એક સરખો જ છે, તો બધે કંપ વિસ્તાર એક સરખો હોય તો બધે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક સરખી. તો એ તમને સંભાવના વિધેય એવું કહેવા માંગે છે કે આ એક તરંગની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન ગમ્યા હોય, ઇલેક્ટ્રોનનું સ્થાન ગમ્યા હોય તો ઇલેક્ટ્રોન અહીંયા હોઈ શકે, ઇલેક્ટ્રોન અહીંયા હશે, આમ હશે, હજી આમને તરંગ તો આમ આગળ વધતું જાય છે. તો આ ઇલેક્ટ્રોન છે ગમ્યા છે તો એના સ્થાન છે સંપૂર્ણ અનિશ્ચિત બની જાય. તો એક તરંગ માટે ઇલેક્ટ્રોનનું સ્થાન સંપૂર્ણ અનિશ્ચિત, એટલે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. તો આના જેવું થયું, જો સ્થાન ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી, આ સ્થાન સંપૂર્ણ અનિશ્ચિત છે, વેગમાં નિશ્ચિત જ છે, તો ગુણાકાર કેવો થાય છે? ઇન્ફિનિટી. એ શક્ય નથી. એટલે એક તરંગ આવું જે છે નિશ્ચિત તરંગ લંબાઈવાળું તરંગ ઇલેક્ટ્રોન માટે ન લાગુ પડે. આ જે તરંગ દોર્યું છે આ ઇલેક્ટ્રોન માટેનું ન હોય. તમારે આ ઇલેક્ટ્રોન માટે કેવું તરંગ હશે? તો એ તરંગ તમારે લેવા માટે અમુક તરંગોનો સમૂહ એટલે તરંગ પેકેટ લેવું પડે. અગિયારમાની અંદર તરંગ ચેપ્ટર આવી ગયું, તરંગનું સંપાતીકરણ. બરાબર, જુદા જુદા તરંગો ભેગા કરવામાં આવે, સંપાતીકરણની અસર. જુદી જુદી તરંગ લંબાઈવાળા તરંગો ભેગા કરો ને એટલે આવું તરંગ સ્પંદ મળે. સ્પંદ એટલે ક્યાંક કંપ વિસ્તાર મહત્તમ થાય એ ઘટના, એ આકૃતિ મેં દોરી, એનો ઉપયોગ આવ્યો. તરંગ પેકેટ હવે શું કહેવા માંગે? જો આ તરંગ પેકેટ મેં દોર્યું ને એની અંદર તરંગ લંબાઈ જુદી જુદી છે. કેટલાય તરંગો આવા કેટલાય તરંગો ભેગા કરો ને ત્યારે આવું થાય. તો આમાં જો અહીંયા કંપ વિસ્તાર વધારે, આટલા વરી આટલા પછી સારું કંપ વિસ્તાર ઓછો, આ બાજુ હા ઓછો, તો આટલા વિસ્તારમાં કંપ વિસ્તાર મહત્તમ છે. તો તરંગ પેકેટની તરંગ લંબાઈ તો ઘણી જ બધી છે. તરંગ લંબાઈ અનિશ્ચિત, જોઈજો, સમજો. તરંગ લંબાઈ આમાં એક નથી, આમાં 5-7 તરંગો ભેગા કર્યા છે. બધાને તરંગ લંબાઈ લેવી પડે. તરંગ લંબાઈ અનિશ્ચિત છે પણ ઇન્ફિનિટી નથી. તરંગ લંબાઈ અનિશ્ચિત હોય તો એને અનુરૂપ વેગમાન અનિશ્ચિત મળે. એટલે મેં આમાં એમ લખતો ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટી નહીં, થોડુંક વેગમાન અનિશ્ચિત. કેમ? થોડીક તરંગ લંબાઈ અનિશ્ચિત છે. બરાબર. હવે આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે મહત્તમ. આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. તો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્સ ટુ
ઇન્ફિનિટિવ ન હોઈ શકે. શું કહેવા માંગે? એટલે હવે તમારું આનું સ્થાન છે આટલામાં જ છે. એટલે સ્થાન એ થોડુંક જ અનિશ્ચિત, વેગમાન એ થોડુંક અનિશ્ચિત છે. જ્યારે તમે તરંગ પેકેટ લ્યો ને ત્યારે તમારું પરિણામ આવું આવે, ડેલ્ટા પી થોડી અનિશ્ચિત, ડેલ્ટા એક્સ પણ થોડી અનિશ્ચિત. આ બે થોડી થોડી અનિશ્ચિત છે તો આ બેનો ગુણાકાર આવો લઈ આવે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. આ સૂત્ર લાગુ પડ્યું આના માટે. તરંગ પેકેટથી ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી થાય, ખાલી એક તરંગથી ઇલેક્ટ્રોનનું ક્યાંય સ્થાન નક્કી થાય. બરાબર? એટલે કોઈ પણ દ્રવ્ય હોય તો દ્રવ્ય માટે તરંગ સ્વરૂપ તો આવશે, પણ સાથે સાથે આવી અનિશ્ચિતતા પણ આવશે. સંપૂર્ણ બે નિશ્ચિત એક સાથે શક્ય છે નહીં. તમે કોઈ પણ દ્રવ્યનું તરંગ સ્વરૂપ લ્યો એટલે બે થોડી થોડી અનિશ્ચિત લઈને ગણતરી કરો તો તમારી ગણતરી છે એ મળશે.